નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં ઇંગ્લિશ વિષયનું યુનિટ નંબર 1 છે વિનિસ સ્માઇલ, જે મિત્રો તમને સ્વજન પોથીના પાના નંબર 105 થી 110 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। યુનિટ 1 વિનિસ સ્માઇલ, એક્ટિવિટી 1 છે રિસાઇટ એન્ડ એન્જોય। મિત્રો અહીંયા જે ધ લિટલ વન જે કવિતા મિત્રો આપેલી છે તેને આપણે વાંચવાની છે અને એન્જોય કરવાનો છે। તો સરસ મજાની કવિતા તમારે વાંચવાની રહેશે। એના પછી એક્ટિવિટી નંબર 2 છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોઈમ। પોઈમની અંદર કવિતામાં જે મિત્રો રાઇમિંગ વર્ડ્સ વપરાયેલા છે ઉપરની કવિતામાંથી તે તમારે શોધીને લખવાનું છે, બરાબર। ફ્લ્યુ તો બ્લુ, ડ્રેવ તો કનેવ, રેંગ, સેંગ, રેડ, રીડ। તો આવી રીતે તમારે પણ રાઇમિંગ વર્ડ્સ શોધીને લખવાના રહેશે। એક્ટિવિટી નંબર 3 છે ફાઇલ ઇન ધ બ્લેન્ક ફ્રોમ ધ પોઈમ। મિત્રો અહીંયા જે ખાલગ્યા આપેલી છે તેની અંદરથી તમારે કવિતા ઉપર આપેલી છે તેમાંથી જે ખાલગ્યા છે એ પૂરવાની છે, બરાબર। ધ લિટલ વન ખાલગ્યા ધ બેગ તો બોટ, એવી રીતે ધ લિટલ વન ખાલગ્યા ધ કાઇટ તો ફ્લ્યુ, ધ લિટલ વન ખાલગ્યા ધ પિક્ચર તો ડ્રેવ, ધ લિટલ વન ખાલગ્યા ધ બેલ તો રેંગ, ને ધ લિટલ વન ખાલગ્યા ધ વિસ્ટેલ તો બ્લેવ, બરાબર। તો આવી રીતે તમારે પણ મિત્રો લખીશું। એક્ટિવિટી નંબર મિત્રો 4 છે, એની અંદર ફાઇલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ એપ્રોપ્રાઇટ વર્ડ્સ। મિત્રો અહીંયા જે વર્ડ છે એ તમારે શોધીને લખવાના છે, તો આ રીતે તમારે પણ લખી દેવાના રહેશે। 8 વર્ડ્સ યોગ્ય રીતે લખવાના છે ખાલગ્યા। એક્ટિવિટી નંબર 5ની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ફકરો આપેલો છે એની નીચે તમને જે ખાલગ્યા છે એ મિત્રો ઉપરના ફકરામાંથી શોધીને લખવાની છે। તો આ ખાલગ્યા તમારે આ રીતે લખવાની રહેશે। યોગ્ય રીતે મિત્રો ખાલગ્યા છે એ તમારે પૂર્ણ કરવાની છે। એક્ટિવિટી નંબર 5ની બી છે, એની અંદર મિત્રો જે તમારે ઉપર ફકરા નંબર જે આપેલો છે 5A, બરાબર, એમાંથી સાચા ખોટા વાક્યો લખવાના છે। તો પહેલું વાક્ય છે એ ખોટું છે, બીજું વાક્ય છે મિત્રો સાચું છે, ત્રીજું વાક્ય, ચોથું અને પાંચમું એ ત્રણે વાક્ય ખોટા રહેશે, એટલે કે ફોલ્સ રહેશે। એના પછી એક્ટિવિટી નંબર 6 છે મિત્રો, અહીંયા રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। મિત્રો જે તમારે સ્માઇલ ઇન ધ મિરર જે પાર્ટ 1 આપેલો છે તેમાંથી તમારે આ વર્ડ છે એ શોધીને લખવાના છે, બરાબર। હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની, તો તેજસ્વીની વોઝ 12 યર ઓલ્ડ। તો આવી રીતે તમારે પણ યોગ્ય રીતે 5 પ્રશ્નોના જવાબ છે એ તમારે અહીંયા આપેલા છે, એના જવાબો તમારે સ્વધ્યન પોથીમાં લખવાના રહેશે। એક્ટિવિટી નંબર 7 છે, બરાબર, અહીંયા ફકરો આપેલો છે, ફકરાની નીચે મિત્રો પ્રશ્નો આપેલા છે તે તમારે લખવાના છે। જેમ કે વોટ ડઝ રોહિત હેવ, તો રોબિટ હેઝ અ પેટ ડોગ, રોબિટ નહીં પરંતુ રોહિત આવશે, રોહિત હેઝ અ પેટ ડોગ। તેવી રીતે મિત્રો આગળના પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપેલા છે, યોગ્ય રીતે જવાબ તમારે લખી લેવાના રહેશે। એક્ટિવિટી નંબર મિત્રો 8 છે, એની અંદર તમને જે આપેલા છે આલ્ફાબેટિકલ રીતે મિત્રો તમારે યુગ શબ્દ જે આપણે શબ્દકોશ કહીએ છીએ, તો એ શબ્દકોશની રીતે આલ્ફાબેટિકલ રીતે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર। અહીંયા જેમ કે બર્ડ્સ, બ્રેક્સ, બાઇસિકલ, BB વાળા આવ્યા, પછી H વાળા આવ્યા, કાઇટ, મિરર, પેન્ડલ, બરાબર, સીટ, ટ્રીઝ, આવી રીતે। એક્ટિવિટી નંબર 9 છે, એની અંદર મિત્રો અહીંયા ડાયલોગ આપેલા છે, એ ડાયલોગ તમારા ફ્રેન્ડ અને તમારે બોલવાના રહેશે। એક્ટિવિટી નંબર 10 છે, તેની અંદર મિત્રો અહીંયા જે ઉદાહરણ પ્રમાણે છે એ રીતે વાક્ય તમારે ગોઠવવાના છે, એટલે કે મિત્રો ડીડનો ઉપયોગ કરી અને ડીડ અને વોઝનો ઉપયોગ કરી યોગ્ય રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે, એટલે કે ક્વેશ્ચન વાક્ય બનાવવાના છે। આ રીતે બનીશું। એક્ટિવિટી નંબર મિત્રો 11 છે, એની અંદર પણ yesterday અને tomorrow વચ્ચેનો જે સંવાદ છે એ પણ તમારે આ રીતે લખવાનો રહેશે। એક્ટિવિટી નંબર 12 મિત્રો અહીંયા જે એક સાયકલ છે, સાયકલના ચિત્રને જે રીતે મિત્રો અહીંયા આપેલું છે સૂચના એ પ્રમાણે કલર પૂરીશું। જેમ કે ટ્રેક ધ ફ્રન્ટ વ્હીલ વિથ ધ પિંક સ્કેચ પેન। મિત્રો અહીંયા જે ફ્રન્ટ છે, બરાબર, એ આગળનું તમારે પિંક કલરથી તમારે અહીંયા આ કલર અહીંયા કરવાનો છે, પાછળનું છે એ મિત્રો રેડથી બનાવવાનું છે, અહીંયા જે છે એ બ્લ્યુથી મિત્રો તમારે શીટ બનાવવાની છે, પેન્ડલ છે એ ગ્રીનથી છે, અહીંયા બ્રાઉન કલર મિત્રો પૂરવાનો છે,
બરાબર. અને અહીંયા જે છે એ તમારી ચોઈસ પ્રમાણે મિત્રો પેન્ડલ બનાવવાનું છે અને કલર પૂરવાનો રહેશે, કલર ચોઈસ પ્રમાણેનો રહેશે. બરાબર, આવી રીતે. પછી ફન ટાઈમની અંદર પણ મિત્રો અહીંયા જે તમને અલગ અલગ એક્ટિવિટી આપેલી છે, બરાબર, 13 અને 14, તે પણ આ રીતે તમારે લખી લેવાની રહેશે. તો સરસ મજાનું તમને અહીંયા જે સોલ્યુશન આપેલું છે, બરાબર મિત્રો, તમને સોલ્યુશન બતાવ્યું. તમને ખૂબ જ પસંદ પણ વિડીયો આવ્યો હશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.